શબ્દનો ઉલ્લેખ કરાતા ભીમ આર્મીના ગુજરાત અધ્યક્ષ કમલેશ ધવલે પબુભા માણેક પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। આપણા ભાઈને તકલીફ પડે તો આપણે પહોંચી જવા આપણે બધા એક કરાય કે નહીં। આખા ભારતમાં ગમે ત્યાં આપણા ભાઈને તકલીફ પડે તો આપણે પહોંચી જવું છે કે ના પહોંચી જવું। જો આપણે આવી લડતમાં ભાગ લઈશું ને તો બબુભા શું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીની તાકાત નથી કે આપણા વિજય ગીર બધાએ તાકાત જો આપણે બધા ભેગા વાત છે ને આપણી સંખ્યાની આપણી ભેગા થવાની છે। હવે આપણે કેવું છે ચૂંટણી આવી એટલે પેલા તો બ્લુ કેસ પીરો પછી ઉતારી ગરીબ પીળો આવી જાય, ગરીબ ઓરેન્જ આવી જાય, ગરીબ પીળો આવી જાય। સમસ્યા મૂળ આપણી આ છે। ઇલેક્શન આવે ને ત્યારે આપણે ગંભીરતા ભટકી જઈએ। આપણી પાસે ભારતનું જે મજબૂત નેતૃત્વ છે, ચંદ્રશેખરભાઈ આઝાદ છે, રાવણ બેનજી છે, આપણે ક્યાં બીજા વર્ગમાં મારવાની જરૂર છે। આપણા બે મજબૂત પક્ષ છે, આપણું જે મજબૂત નેતૃત્વ છે આખા ભારતની અંદર, આપણી પાસે બે ઓપ્શન છે મજબૂત, આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી। છતાંય આપણે એક નાના ટુકડા માટે ગમે ત્યાં બલકા મારવા જઈએ ત્યાં આપણી મોટા મોટી ભૂલ છે। કારણ કે જેની સત્તા હોય ને તે બધું લખે બધું કરે, એને ખબર છે મારી પાસે પાવર છે, ને જે દબાયેલા હોય ને એની પાસે પાવર ના હોય એને ખાલી આપણું ભેગું ના હોય। એટલે આપણે ક્યાં સુધી આવું દબાયેલા રહેવાનું? એટલે આપણે દબાયેલા રહેવાનું બંધ કરવાનું છે, ભાઈચારો કરવાનો છે। આપણે અહીંયા કેટલા સંગઠન આવ્યા? આપ ગુજરાતનો જિલ્લા સંગઠન આવ્યા, કેટલા સંગઠન છે? આપણે બધા સંગઠનને કીધું કે જેટલા સંગઠનો બધા આપો, કેટલા સંગઠન છે? 1 2 4 સંગઠન છે, 5 સંગઠન આપણે ભેગા થયા આવવાનું ભીમ આર્મી। તો ભીમ આર્મી એટલે ભારતનું સૌથી મોટું સંગઠન અત્યારે કોઈ અનુસૂચિત જાતિ હોય તો ભીમ આર્મી છે। અને આખા ભારતમાં અનુસૂચિત જાતિ સમાજ કોઈ પણ ગરીબ, વંચિત, શોષિત ક્યાંય પણ અત્યાચાર થાય ને તો સૌથી પહેલે કોઈ બોલતું હોય ને તો આપણા ચંદ્રશેખર આઝાદ છે, સાંસદ। તમે જોતા છો વિડીયોના માધ્યમથી કે ગમે ત્યાં સૌથી પહેલે લડતમાં ચંદ્રશેખરભાઈ હોય છે। અને અમીનો ભાગ છે એનો બી અમને ગર્વ છે કે અમે એ ચંદ્રશેખરભાઈના ભીમ આર્મીનો ભાગ છે। અમે ભાવેશભાઈ આપણે દ્વારકાના અધ્યક્ષ બનાવ્યા છે। અહીંયા પેલા પણ સમસ્યા હતી પટેલના ગામમાં, બાળ દાઢીની સમસ્યા હતી, ત્યારે પણ અમે ગયા હતા, હું ને ભાવેશ ત્યારે પણ આવ્યો હતા। અને ત્યાંની સમસ્યા ઘણી વાર મારે વાત થાય છે ફોનથી, સમસ્યા તો સોલ્વ થઈ ગઈ પણ થોડું રહી ગયું એવું પણ છે। બીજો પાસ્ટર ગામમાં પણ આ સમસ્યા હતી બાળ દાઢી। એમાં મારે એમને આવવાનું કીધું હતું પણ એમને ના પાડ્યું કે ખાલી તમે વિડીયો મૂકશો તો જ ચાલે। વિડીયોમાં પણ એનું સમાધાન થઈ ગયું। એટલે જો આપણે બોલવાથી, વિડીયો મૂકવાથી ને આપણે આગળ આવવાથી જો આપણું સમસ્યાનું સમાધાન થતું હોય તો આપણે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ। કમલેશ ધવલની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।